ઘણા નામ છે વખાનું હરીજી મુ કાળા કુકવાનું કોઈ ના આવે તો ગમે મારે તે તો કોઈ ના આવડે કલમ કાપડ જાવે કે જેમ કાળા કુકવાનું આવી લે ભાઈ તરખુણિયા મહેન્દ્ર. એ સિંધુ સિંધુ ઓબલી વાળું કહી દે તો ચાલે ચો નામ લેવું કલમ આ ચિંતળો ના કઈ વેળા આવે દફતર છે કે જો ભાઈ હરીભાઈ હજી કહેવાનો સમય નહીં કહેવાની વેળા નહીં તો કહું તમારે કાપડ થયા છે ઈયાનો જમ બને જલ્દી વાળ કરી નાખજો એ તો અમે કે હા આપણા કુટુંબમાં હાલ બીજા નંબરે ભૂવા અમે બે હવે મારી વાળા હોય અમારે જોર હોય હવે આગા પાછું સાહે તો કા દાડા જે તમે અમાર ભૂવા અમે ઓગળ્યો કરજો હવે તમે તાર દોડા જો તમન કે કર્યા ભૂવો પણ બાપુજી ઓય કે તમન કે કર્યા તો અમને આમી રીતે બેહવા દેવા હોય ને તો તમે ભાવ ઉતરો તો અમે આમી રીતે બેસે વડીલ સમજી ગયા કાકા તું કહેતો તો તારથી લ્યો એ તો હું તો એમ કહેતો તો કે પેલો ઝાટકા મશીન મેલ્યો એમ ભૂંડ ઊંધા પેલા ઝાટકો આવે ને ભૂંડા ને એવા ઝાટકા લીધ બેઠા બેઠા એ રે બોલો બોલો અરે તમારા કુટુંબના કાળા કૂકવાનું દેવ છું હું હાસુ હાસુ ભલે ભલે હશે હશે એ તો હરી ઓળખી ગયા થોડું મજા આવી આવો અમુક મ્યુઝિક મેલે દો તો સારું લાગે મારું બેટું કીધું જગ્યા બી આટા તો નક્કી ના કહેવાય કોપી આવે આપણું હા તમે કાપશો નહીં ભૂવાની અમાર ભુવા જેવા છે બધા ખબર છે શ્રદ્ધા વાળા છે અને શ્રદ્ધા વાળા કોઈ નહીં હા ડેરું કીધે ડેરું હોય ડેરાને મજાક ના ઉડાવવાની હોય ભાઈ ગેડું જાય ઓવા ને તો બાધા લીધી પાછી ધૂણવા ના પાડી દિલે આવજો હેડો બંધ કરેલું હે એટલે વચ્ચે તો ધૂંટા હતા તો બંધ કરી દીધું પછી માતા આવી ના ફોન થઈ ગયા છો ના હેડી નહીં પાછળ અવાજ ના કરો લે તારે કહેવાનું ખેગારજી ને આ રાખવા હા તમે કહું એટલે ખેગારજી તો ખબર છે લે કોણ હું તાતી રહેજો તમારું પટાવો જે છે ખેગારજી ભલે ભલે તમે ચિંતા કરશો નહીં આ રખવા વાળું કોણ છે કોણ છે અને આ લડાવા વાળું કોણ છે કોણ છે મારા રેડીની જરૂર નહીં કે ડેકલાની જરૂર નહીં ફટાફટ એ ધોવાનું બધા પટાવો તો નહીં અમુક ભૂવા રખવા લેવરાવતા એને રખવા લેવરાવા બે ટોપિક છે ફૂમતે નથી બે ભાઈ ઉતારવા બે ના કીધું ભાઈ આપણે વાગી બેહી જો તમે ચાર હવે જોઈ અરે કહેવા જ નહીં ચાર પાછા આયા લક્ષ્મણ ચાલો કર્યો ફોન કર્યો આવે પણ હજી ત્યાં પેલા કાળા છે ને તો વાત આવે અને ભુવાજી તમે રમેલમાં આયા છો હમણાં બેહો કે કેમેરામાં આવો હળવા ફરી રહીએ છો બેઠા છો માતા ના હોય તો તરત જો યાડા પડી ગઈ શું સાચી રહી એટલે બધા એમ કહું કેમેરામાં તો આયા લાગશે ભુવાજી ઊંઘ ના આવે એવડે તો ઉઈ જાવ છેડે નાખો માપે આગળ હવે નહીં ઊંઘી ભુવાજી હવે ઊંઘી આવે છે કે પેલો પીલા યાર નો થોડી તમે કરો જો આપણે મારી વાત હા લાય પાણી લાય એમને આટલેથી ઓલી ચાલવા લેજે થોડો વાગાનો ભગવાન બોલાવો જો ગાલી ભુવાજી બહુ પકડી રહી છે એ વિપુલ લોકેશન માં આવો ભાઈ તમે હુઈ રહેલા હતા ફૂલ લડાવે છે ફૂલ લડાવે છે મને ડેરાન ખબર છે એમ નહીં બીજી પેઢીમાં ડોહાનું નામ લઈ રહેજો અને એક કલમ આલીને ઊભા થઈ જો હડો અલ્યા પડી મરેલાનો નામ હું લેવા છે એ મહેમાન આ અમાર કુટુંબની વાત છે હા, તમે મેં બેહો બધા મર્યાદા તમે વચ્ચે ના બોલો હવે મહેમાન ઓભળો મારી વાત જેવું તમને બોલતે આવડે છે ને એમથી સારું અમને 10 ગણું આવડે છે એટલે બરાબર? ઓભળો મારી વાત એટલે કે આ રમેલ છે મોંટાની
બરાબર ઓમાં ખાલી ખમણ મજાન કહોળ આટલા શબ્દો હોય તૈણ વિના હા અને તમારે ઓભળો મારી વાત કુટુંબના દુઃખ કાઢવા હોય આ બીજી ત્રીજી પેઢીને નામ લેવા હોય તો અલગથી બેહજો તમે તાર ઘેર કશો વાંધો નહીં. હા મોડો છે મોડવે આ બધું ના ડે આ બધી વાતો તમારે રમેશ પહેલા નક્કી કરવી હતી. હા અને ડોહા તમારા હો ઊંઝા એનું ગુવાજો. હા આ બધું કોણ બોલે છે? એટલે દે કોઈથી પાકું આઈ બેસે છે ને ઓમ આઈ બેહું આઈ બેહું હા તો ના 12 વાગે. એનો છોકરો હવા સાડા 6 વાગે ભારતી લે બેહો હવે હેડો. હવે બધા નાટક પટી ગયો. આ રમેશ હગાય ની એટલે હગા હમું જોવો એટલે વફડો વચની એડવર્ટીઓ ના કરો. બાપુજી આપણે હજુ ચાંદનો હું ઉભો ઉભો જોઈ જાઉં છું. હજુ એક ભૂવો બાકી છે. કોણ છે? કોણ? હા અભો. ના હવે બેસ્યા પછી તો આપણે કુટુંબનું જોવાનું છે તાણી. અભાન નહીં બેહારવો. તો જય માતાજી. દાડો ઉજી ગયો છે અને તેલ ફૂલનો સમય થઈ ગયો છે. તો બધા ભેગા મળી અને તેલ ફૂલ આલી દઈએ અને વિડીયો તો તમે જોઈ લીધું. ખરેખર બધા એવા ધૂળ છે ને એમ કે એકદમ મોજ પડી જાય. તો ચાલુ કરી દઈએ વિડીયોની શરૂઆત. રેડી ધૂમતા ધૂમતા બહાર જ આવે. સ્ટાર્ટ. પવન ચમ નહીં આવતો. પવન નહીં આવતો યાર. એ ભાઈ એવું છે ઓએ તાણી દીઠા દીઠા ચાદર લાવો ચાદર લો પકડો આ રીલો એ ફૂમતઈ બસ બસ લો આ આહુતિ આલો આહુતિ આલો પેલા. બરોબર હરીજી પેલી થાળીનું ધૂપ કર્યું ઓવે વાજી ના ચીડે કોઈ ના ઉભા રહેતા નકે લો દોત પડી જાહી એમ. પકડો ચાદર પકડો આહુતિ તો આલ્યો જ નહીં. આવજો બધા આવજો મફુજી આહુતિ આવજો બુઆજી આ ફૂલ નાખો બાજુ ફૂલ નાખો. ખાઈ ગયો ના અરે આર્યો પેલા આભા ના દો હમણાં આભા આહુતિ આલ દે તમારા છોકરા બોલાવો ફૂલાલવા રાહુલ આવતા આ બાજુ આજો બધા આજો અરખે ફૂલ આઈ ગયો ભાઈ અરખે ફૂલ આઈ ગયો લા મોકી આઈ લ્યા ભલે ભલે મોટી પેલો દીવો લઈ ગયો હું પ્રગટાવું એટલે આ ચમ ઓમ થયું. કોઈ ખબર છે વાયરો છે ખોટી એમો રાખો નહીં યાર તાણે દીતવા જેવો હળ ગઈ તો જો ભલા ફૂલમાં કોઈ બાચી હોય તો આઈ દોડો. પટી ગયું લ્યો લે લે ચાદર લઈ લો આપણે વેણ લઈ રહેજો. ઉભા રહો લાવો પેલા કણ લાવો કના લેતા દોડ લઈ દોડો. માસી જોઈ જા. બુઆજી લાવો. લ્યો દોડ આલ દો હાલ ઉભા રહો હવે દોડવા એવું જોજો લે ભાઈ હમેરી. મફુજી આવો આગળ આવો વિશ્વા જોવો તમે તાર.
તમે ખોટું નહીં બોલો. શું છે આ વેણ છે બતાવો છે. હોરસી બોલો તમે લઈ લીધી લાંબી અરખે લ્યા, હરીજી. લાઈન લગાડું, સરકારી નોકરીની તમારા ઘેર, તમારા કુટુંબમાં લાઈન લગાડું લ્યા. તો નહીં પડી એમ કહું છું, કશું નહીં થાય. ના પણ તોય વળતર રાખ્યું ને ભલા આદમી. કશું ના થાય, આ તો રોજ આવું ઢૂંઢતા હોય છે. એ ભાઈ, રોજ ધૂણું ને આ ધૂણું ઘણો ફરક છે. ભાઈ બધા શાસ્ત્ર કરી નાખો ખાલી. લ્યો તાર. વારો તો હજુ સાકુ લાવો ભાઈ. ચક્કુ આલો. લઈ લો પાછા. આ લેરો ચપ્પલ લેરો બધા. પેલી થાળી લે ને એ ચીડિયા નખરા પડજો. ચાલુ રાખો, ચાલુ. આવશે આવશે એલકાના ફટકે આવશે. વાગે છે એટલે ના વાગે. અપમાન થાય, અપમાન થાય. હાચી છોડીને ઓમ કેગારી એમ કોઈ. હાચી છોડીને. વાગશે ની મજા આવશે. છોડો તો હાચી જાય ભૂ મેં જબ્બર સોડી તમે આટી જ નહીં તમે જે પૂછવા જજે માછે પૂછવા જજે માછી વાગે છે વાગે પણ એ તો આ હાજર થઈ જાય આબરૂ નહીં જવાય દે આબરૂ ના જવાય દેતા વાકઈ છોડાવા દે નો આ માલવી ધૂણા ચાલુ બે જેમ હતું ને ધૂણા ચાલુ કરી જોઈન થઈ જાય જેમ હતા એમ થઈ જાવ ખાલી જોઈન ઘડીક દેતો ને જોઈન થઈ જાય સ્ટાર્ટ એના ઘેર એક નોકરી લગાડ્યો છે, એના ઘેર લાઈન લાગશે. એ તો એક જ છોકરો છે પણ અને આપણે લ્યા 6 મહિના છે કોક છોકરો સરકારી નોકરી લાગે તો સમજી લેજો લે કે મોગી આઈ લ્યા. એટલે સરકારી નોકરી તો હાલ લાવું લે, પેલા છોકરા તો ભણાવો તાણી હું લાવું, છોકરા ભણાવો તાણી હું લાવું. નોકરી એવી કે ફૂલ હોય તમારે બધાને સરકારી નોકરીની આશા છે એટલે પણ છોકરા એવી રીતના ના પ્રશ્ન કરવો પડે. અરે ફૂમતે ફેર એ બધું હરીજી તમારા આખા કુટુંબને ખમાન મજા ને બહુ મજા ભાળું છું એટલે એક આધો બોલે ને હવે ફૂમતે આખી રાત તમે ધૂણ્યા પણ એક શબ્દ આપણા કુટુંબ વિશે નહીં બોલ્યા. આપણા છોકરા એટલે અરે ફૂમતે કીધું કે આપણા કુટુંબ વિશે ઘણું બોલવું છે પણ આપણા કુટુંબના છોકરા કોઈ ભણાવે લે તમે ભણે તો સરકારી નોકરી હલાવી છે ભણ્યા વગર શીરી કલર સવાલ પસરા ટકરાય છે. પછી મફુ કહે કે વાત સાચી છે. છોકરા ભણાવો તો આને નોકરી લાગે કે હું દેવે શું કરું, તમે ના ભણાવો તો હા કમ્પ્લીટ રમેલ થઈ ગઈ. કમ્પ્લીટ ક્યાં મોગી માનો અવસર આપણે ધાર્યો નતો એનાથી જોરદાર થયો. હા શું એટલે ખરેખર મોગી માએ રંગે સંગે રમેલ લઈ લીધી એટલે આપણે આ વાતની ઠેઠ સુધી ખમાન મજાક થઈ ગઈ. બોલો મોગી માત કી જય.